રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે વકીલો માટે સીપીઆર ટ્રેનિંગનું આયોજન. 250 થી વધુ એડવોકેટ્સ જોડાયા. વડોદરા ખાતે દિવાળીપુરા ન્યાય મંદિર પાસે લીગલ સર્વિસ ઓથોરિટી વડોદરાના સેક્રેટરી અને ડિસ્ટ્રિક્ટ જજ વિશાલ ગઢવી દ્વારા બરોડા બાર એસોસિએશન અને ઝાયડન્સ હોસ્પિટલના સહયોગથી કાર્ડિયાક એરેસ્ટ સમયે કરવામાં આવતી ઇમરજન્સી સારવારની ટ્રેનિંગનું આયોજન એડવોકેટ મિત્રો માટે કરાયું. કારણ કે હાલના સમયમાં હૃદયરોગના હુમલાથી માણસની જિંદગી જઈ રહી છે, ત્યારે જો શરૂઆતના સમયમાં જ સીપીઆર દ્વારા જો વ્યક્તિને સારવાર આપવામાં આવે તો તેની જિંદગી બચવાની શક્યતા વધી જતી હોય છે, જેના કારણે સીપીઆરની તાલીમ અને તેનાથી બચવા માટેના શરૂઆતના ઉપાયોની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ જજ વિશાલ ગઢવી સાથે વડોદરા બાર એસોસિએશનના જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર, નિમિષા ધોત્રે પટેલ સહિત 254 એડવોકેટ મિત્રો અને જજોએ હાજરી આપી હતી. ઝાયડન્સ હોસ્પિટલના ક્રિટિકલ કેર આઈસીયુના નિષ્ણાત ડોક્ટર આશીષ સોનેજીએ કહ્યું હતું કે આ પ્રકારની તાલીમ વડે સમાજના વિવિધ વર્ગોને ઇમરજન્સીમાં પદ્ધતિસર કઈ રીતે દર્દીનો જીવ બચાવવો તે અંગે જાગૃતિ લાવી શકાય છે, જે અંગે ઝાયડન્સ હોસ્પિટલના ડોક્ટર આશીષ સોનેજી અને ઇમરજન્સી મેડિકલ ટેકનિકલ ધવલભાઈ પરમાર દ્વારા મેન્યુકેન સીપીઆર કાર્ડિયો પ્યુલોમોનરી રિસસિટેશનની હેડ ટ્રેનિંગ માન્ય જજો તથા બરોડા બાર એસોસિએશન એડવોકેટ મિત્રોને આપવામાં આવી હતી. ડોક્ટર સોનેજી સાહેબ દ્વારા ટ્રેનિંગ બાદ વકીલ મિત્રોના હેલ્થ સંબંધિત પ્રશ્નો પર પણ ચર્ચા કરેલ, સાથે સાથે હેલ્ધી લાઈફ સ્ટાઇલ અને રોગોથી કઈ રીતે દૂર કરી શકાય તેની માહિતી આપી હતી. આજ રોજ વડોદરા ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વકીલ મંડળના સંયુક્ત ઉપક્રમથી ઝાયડસ હોસ્પિટલના સહયોગથી વકીલ મિત્રો માટે તથા અમારા સ્ટાફના મિત્રો માટે સીપીઆર ટ્રેનિંગનું આપણે આયોજન કરેલ હતું, જેની અંદર ઝાયડસ હોસ્પિટલમાંથી ડૉક્ટર શ્રી સોનીજી અને તેમની ટીમ આવેલી, જેઓએ વકીલ મિત્રોને તથા સ્ટાફના અમારા મિત્રોને ડમી દ્વારા ઇમરજન્સીની અંદર કઈ રીતે સીપીઆર આપીને કોઈકનો જીવ બચાવી શકાય એ અંગે વિગતવાર પ્રેક્ટિકલ નોલેજ સાથેનું જ્ઞાન આપ્યું હતું. આમાં બહોળી સંખ્યાની અંદર વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આજના જમાનાની અંદર જ્યારે કોઈ કાર્ડિયાક અરેસ્ટ અથવા તો ઇમરજન્સીની પોઝિશનની અંદર એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ એ બાબતે ડૉક્ટરશ્રીએ બહુ જ સરસ વક્તવ્ય પણ આપેલું.